હેલો એન્ડ ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય સુમિયામાં, જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. તો નમસ્કાર છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. હું રવિ પટેલ તમારું સ્વાગત કરું છું. આજે છે બુધવાર કે મંગળવાર? બુધવાર, તારીખ 1 એપ્રિલ. ઉપર આવી ગયો છે અને આરતી પટેલ રસોડામાંથી બહાર નીકળીને ચોકડીમાં કામ કરી રહી છે. હર હર મહાદેવ, જય મમ્મી મદો, ઓમ જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, જય મમ્મી. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પંતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગમે ત્યાં આપણે કામ કરતા ને ત્યાં ભગવાનનું નામ તો દેવાય જ. કપડાં ધોતા તો ગમે ત્યાં બધાને ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ. તો અમારો આજનો બુધવારનો બ્લોગ ચાલુ થઈ ગયો છે, તો લાઈક કરજો પાછા આખો બ્લોગ જોઈને. તો ચાલો હવે વેદુભાઈની ગુડ મોર્નિંગ કરાવો. ગુડ મોર્નિંગ. પગ રેડી થાય છે, અહીંયા ભાત રેડી થાય છે અને અહીંયા આરતી. બ્લોગ ઉતારવાનું કીધું તો લાવીએ છે ને બ્લોગ ની સ્વિચ જ ના કરું કેમેરાની. પણ આ હું લઈને જે મસ્તી કરતા હતા ને તો આવું પણ આવડતું ને એટલે તું આવવાનું ના આગળ પાછું બોલતી તો ભાઈ ના બાપા હાટી કે ફટાફટ હવે જમવાનું બનાવી દઈએ, પછી કચરા બધું કરી દઈએ, પછી 5:30 વાગે કાકા કે જમીએ. ઓકે વેદુભાઈ, વેદુ જો માર જોડે આવી ગયો ત્યારે લબડી ના પાવશે જોડે તો આય. આ દીકરો બે સરખા થઈ ગયા છે, આટલો બધો જોઈએ મેં. કે ચલો ફટાફટ કામ કરી લઈએ, પછી મળીએ મારા ટાઈમે જમવાનું છે. મારે હાઈટ વધારવાની મૂવી તાજી ઊંચી મૂવી તાજી ઊંચી થઈ હાઈટ વધારવાની. મારો વારો ચંદા મારો વારો સપોર્ટાલો રવિ સપોર્ટાલો મારી હાઈટ વધારી છે. એનું હાઈટ વધારી. આજ અમ્મા બેહી ગયા છે. બા મને મગ લેવાનું બોલે છે. મમ્મી મોબાઈલ જોવે છે. મોબાઈલ જોવે તો સર બસ તો આપણે વાગી ગયા છે 7:30, ઘડિયાળ 10 મિનિટ આગળ છે. એટલે વેદુના પપ્પા તો જમીને જતા રહ્યા ને ભાખરી ને ચા બનાવી હતી. તો પહેલાં મેં ભાખરી કરી દીધી હતી, શાક બાકી હતું, તો અમારું શાક થઈ રહ્યું છે ગલકાનું. અને વેદુભાઈ આવશે 8:30 વાગે, દાદા આવશે એટલે અમે જમીશું. તો ભાખરીને બતાવું અને શાક મેં કુકરમાં વગાડ્યું છે આજે ગલકાનું. કુકરમાં મસ્ત મજાનું રસાવાળું ગલકાનું શાક 2 સીટી મારી એટલે થઈ જાય મસ્ત. રસો રાખવું હોય ને તો આમાં ભાખરી ચોળાય. મસ્ત મજાનું શાક થઈ ગયું છે અને આપણી ભાખરી ફૂલેલી. તો ભાખરી તો પહેલાં થઈ ગઈ હતી. તો જો એવું છે ને તીખું લસણવાળું શાક, જેને ભાખરી અંદર છોડીને ખાવું હોય ને એટલે થોડો રસો થાય ને એટલે પછી બંધ કરી દેવાનું. અને કુકરમાં વગાડ્યું છે, 2 સીટી જ મારી છે. તો ચલો પછી શાંતિથી જમીશું. વેદુભાઈ આવે ત્યારે. તો મમ્મી તુલસીના દીવો કરવા ગયા છે, પૂજા કરવા. તો ત્યાં સુધી આરામ કરીએ. વેદુભાઈ આવે ત્યારે જ્યુસ બી બનાવી દઈશું ચીકુનું અને પછી જમી લઈશું, બરાબર? તો ચલો પછી મળીએ. વેદુભાઈ આજે શું કરીને આવ્યા કોચિંગમાં, આજે એમના સરે શું શીખવાડ્યું, બરાબર? એને પૂછીશું. આવી તો વેદુભાઈ આવી ગયા છે અમારા. 8:30 ને 10 થઈ અને ઝૂલા ઝૂલવાનું ચાલુ થઈ ગયું. ટી-શર્ટ શર્ટિંગ કરી. થાક નહીં લાગ્યો? પેલા આપણે નતો મળતું રેડ એકની વગર, હા એ બી આવે છે. બહુ વધારે તુક્કો ના લગાય. તો પછી શું કીધું? હા કે હેડ ચલ બહુ વધારે તુક્કો ના લગાવ સર. બોલ. એ બી આવે છે એમ? હા તો ના કે. આજે ચાલુ કરી મને કે હા સવિતા નો સવિતા મને આપી એમાં જોઈ નથી હા મોગી હા
એમાં જતો તો અમે એમાં જતો હતો તે કેમ અહીંયા આવ્યો? પ્રાઇઝના હિસાબે નહીં છે. હા પહેલા 1 વર્ષ 2 વર્ષ પહેલા જતો હતો. હા અને હવે તાર જોડે આવે છે એમ? એ સાયકલ લઈને આવે છે? એને એનું સરને સમજી કીધું ને કે સવિતાનું એટલે એને 1 દિવસ માટે સિનેમા લીધું ને ખુશ થઈ ગયો બિચારો ખુશ થઈ ગયો. એવું છે? પણ એને ખબર નહીં કે બધા છોકરાઓને જ્યારે આવે ને ત્યારે 1 દિવસ માટે એમને સિનિયરમાં લે હા એ તો એ હોય જુનિયરમાં. હા બિચારો ખુશ થઈ ગયો બહુ બધા. તું સિનિયર મારી નસીબ સારો હતો. મારે પહેલા દિવસ લીધો. મને લાગે એ પહેલા દિવસનો હશે આમ લીધો હશે એમને. પછી બીજા દિવસ ખબર પડી મેં તો હાચું પણ લીધો હોય. એવું છે? તો તું સિનિયરમાં છે એમ? હા તો તને આજે શું શીખવાડ્યું? હું તો સિનિયરમાં આવી ગયો. મેં કીધું 1 દિવસ માટે રાખો બહુ ડર લાગે. એવું એમ? તો ચલો જમવા ગલકાનું શાક બનાવ્યું છે ને ભાખરી અને જોડે ઘી ગોળ. વેદુભાઈ હા ઘી ગોળ. પછી ચીકુનો જ્યુસ બનાવવાનો છે મોડેથી પીશું આપણે. એ ભાઈ વેદુભાઈને સ્કૂલ જવાનું છે એટલે આજે 10 સવા 10 વાગે સૂઈ જવાનું એટલે સવારમાં મોર્નિંગમાં વહેલું ઉઠી જવાય હે ને વેદુભાઈ? તો ચલો એસી બેસી ચાલુ કરો હેડો. વેદુએ દરવાજો બંધ કરી દીધો છે, એસી ચાલુ કરવાનું છે. ચાલ ફટાફટ. એ જોજો શું કરે છે એ જોજો. દરવાજો વાગશે આમ વાગ્યું ને. મારા વડાપાવ ગયા. તો ચલો એસી કરો. આર યુ રિમોટ? મમ્મી આગળ આ ના ના આગળ ના હું કશું નહીં કરું. ના મને ખબર છે આમ કરી ખબર છે. તો એસી કરના ચાલ હેડ હાચું મને કર્યું. રૂમ ઠંડો થઈ જાય. તો ચલો અમે જો એ વેદુભાઈ ઉપર બંધ છે. તો ચલો આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ. તો અમારો બ્લોગ સારો લાગે તો થોડા સપોર્ટ કરતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરना. બાય બાય, ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. વેદુ બોલ દો ગુડ નાઇટ. સ્ટાર્ટિંગમાં બોલે લાસ્ટમાં ગુડ નાઇટ. ઓકે બાય બાય. કે કાલે હું નહીં હોઈશ, સ્કૂલે જઈશ. બાય બાય. કઈ ના